જય શ્રી કૃષ્ણ બધાને છે ને આજે વાગી ગયા છે 8 આજે અત્યારે વ્લોગ ચાલુ કરું છું એનું રીઝન એવું છે કે હવે વેકેશન પડ્યું છે એટલે મને એવું લાગ્યું કે હવે ડેઈલી વ્લોગ પાછા ચાલુ કરી દો તો 4:30 નહોતો કર્યો ચાલુ પણ અત્યારે વિચાર આવ્યો તો મેં કીધું જાગ્યા ત્યારથી સવારે તો અને નીરાબેન જો ઉઠીને આવીને તો હું ગોતતી હતી હર્ષ દેખાય ન જાય ને એમ કરું હર્ષના રૂમમાં છે તો એને છે ને કાલે હર્ષે કમ્પ્યુટર શીખડાવી દીધું છે ચાલુ કરતા ને આવું બધું એ જો કલર કરતા એ છે ને કેટમાં કલર કરશે એટલે અલગ અલગ એનિમલ એની ફેવરિટ હોય ને બધા એનિમલ કાઢશે નાઈસ નાઈસ નીરા એને છે ને કાલે હર્ષે શીખવાડ્યું છે કે જાવું બધું હોય તમારા ઘરે નીરા જેવડા છોકરા હોય ને વેકેશન પડ્યું હોય તો આમાં કલરિંગ આવે પછી ડ્રોઈંગ આવે એમાં માઉસથી ડ્રોઈંગ કરશે પછી પેન્સિલ આવશે બધું આવશે તો તમે કરાવજો છોકરાઓને ઘડીક વાર ફ્રેશ થાય ને પછી બહુ એવું નહીં કહેતા છોકરાઓને કમ્પ્યુટર ના આપે કલરિંગને એવું કરાવાય ઓકે નીરા તાર ફોન જો આજે અમારા નીરાબેન ઉઠ્યા ત્યારના ચાંદી પડીશ મોઢામાં દુખે છે બતાવ જો તો એક બગ અંદર આવી ગયું હતું કે એક જળતું નથી હવે ને અમારે એના અંદર બેસવું નથી એટલો એનો જીવ વાલો છે એક આ મચ્છર કરતાં નાનું આપણું ધ્યાન ન જાય ને કેમ દેખાતું છે અવડું અંદર હોય ને તો એને એમ થાય કે મને કોઈ કાકી ખાઈ જાય ખબર નહીં હું રોજ એમ કહું તું જીવવા જ આવીશ તો તને કાંઈ નહીં થાય પણ બહુ અમારે બીવે છે હું મારો દીકરો હમણાં આગળ હર્ષભાઈને ઉઠાડું ને આપણે પહેલાં દવા લઈ આવ્યા એને ચાલીને મોકલું તું એકલો લઈ આવે એમ ચાંદી પડી ને મારા કાના જોવું છે કોઈની વેકેશનમાં શું હાલત હોય બપોરના વાગ્યા છે 2:30 હજી આવ્યા નથી પતિદેવ ઘરે પણ જો પાણીનો ગ્લાસ સ્ટેન્ડ બતાવી દઉં નીરાને જો આ સ્ટારબક્સનું કોફી શું કહે જે હસી આવી ગયું છે અમારી નીરાબેન આ જો મારું જેકેટ છે ને હું તમને આખું ઘરનો આગળ નજારો બતાવું જોજો એ ઉલાળે જો આ જેકેટ છે ને એ અહીંયા હતું તો એને ચાલવું નહોતું તો એને ત્યાં નાખી પછી મશીન ચાલુ કર્યું અને પછી હાલી નહીં હો સવારમાં બધું જ ક્લીન કરીને બેઠી હતી પછી જો આ શૂઝ છે ને એ ત્યાંથી લઈ આવી મેં એવું કીધું ને કે આ પગે આમ ન ચલાય તો એ મારા લઈ આવી બોલો એટલે અહીંયા શૂઝ મૂક્યા મારા ચપ્પલ પછી મને એને પર્સ આપ્યું છે મને શું કામ આપ્યું એ મને નથી ખબર હું ત્યાં બેઠી હતી ને ત્યાં આ હર્ષુએ કીધું એટલે મમ્માની પર્સ આપી દઈ હર્ષુએ શું કીધું મમ્માને આપી હવે એમ કીધું જો મને ખબર હો આખી વાતની તો પછી જો આ છે ને આ બધી શાક ભરવાની બેગ છે એટલે આની અંદર પ્લાસ્ટિક હોય એટલે બગડે નહીં એટલે શાક ભરવાની બેગ છે ને તમે ધોઈ બધી એટલે મેં કીધું શાક આવશે ત્યારે ભરીશ આમાં હતી આ બોક્સની અંદર મેં ભરી દીધી હતી એને બહાર કાઢી આ જબલે બહાર કાઢ્યા જેસીપીના છે મેં બોક્સની અંદર ભર્યા હતા તો હાલે બતાવું આમાં નીરાબેનના પરાક્રમ તમે જુઓ કે એ આ છે ને એટલાય આપણને ફ્રી ન થવા દે 2:30 વાગ્યા છે હજી બટેકાનું શાક કર્યું કેરી કાપવાની છે અને રોટલીનો લોટ બાંધ્યો છે એટલે આગળ રેબિટ હતું મોર્નિંગમાં અત્યારે નથી તો આવી હાલત વેકેશનમાં કોઈની હોય મારા જેવી તો કહેજો 2:30 વાગે ફ્રી ના થાય આપણે બપોરના લાઈવ પૂરું કર્યું ત્યાં અમે બેનનામાં છીએ દવા પીવડાવી પરાને ખવડાવી ફોગ લાવી ને આવું બધું તો બતાવી દો દીકરા સામે ઊભી રહી એટલે બતાવી દો જો બતાવી દીધું હવે આ બધું મૂકવાનું ચાલુ કરો હાલો એટલે બતાવી દો ચલો નીરાને બહુ કામ કરતા આવડે મૂકવા માંડો ચલો ઓકે એટલે શૂટ ચાલુ છે એટલે ઓકે હો એ રહેવા દે હવે હું લઈ લઉં છું ચાલો બાય સરસ શીરું કરી દીધી તો એ પાછા વળી કે મન ન ભાવે બટેકા અને ગુંદા નથાણું હા ભાઈ હા એને શું કરવાનું ખબર ગોઠલામાં વધારે રહેવા દેવાનું શીરું ઓછું આવવા દે એટલે રૂસડા નડે તો ખાવામાં ધ્યાન રખાય ને રૂસડા હે ને નડે જો કેવું સરસ છે કેરીનું શીરું મોઢામાં પાણી આવી જાય જો દૂધ મૂકી દીધું છે એક ગેલનમાં થોડુંક ઓછું હતું પણ આજે છે ને ખબર નહીં નિરાની ન ભાવ્યું કે મને હું તો નથી ક્યારેક ચાખું ક્યારેક ન ચાખું એવું થાય હમણાં તો પણ થોડીક સ્મેલ આવે છે એવું લાગ્યું તે મેં કીધું ચલો લાઈટ કરા મેં કીધું ચાલો આજે પનીર બનાવી નાખું તો જોઈએ આપણે દૂધ ગરમ થાય ને પછી બતાવું પનીરની રેસીપી ગરમ થઈ ગયું છે ને એટલે મેં ગેસ બંધ કરી દીધો છે માણસો કેવી રીતે કરી મને ખબર અને લીંબુનો રસ તૈયાર કર્યો છે મામાં નાખી અને હમણાં બતાવું કારણ કે મેં એક હાથથી ફોન પકડ્યો છે એટલે બધા વિનેગર નાખતા હોય છે પણ સોરી હું વિનેગર ઘરમાં રાખતી નથી એટલે હું લીંબુનો રસ જ નાખું છું
જો મેં કે ગેસ બંધ કરી દીધો હતો ને એટલે નહોતું થયું, પણ હવે મસ્ત થઈ ગયું આ પનીર. હમણાં મારે હાથમાં ફોન છે ને તો હમણાં ગાળીને પાછી બતાવું, સરસ બની ગયું. તો આ પનીરને આવી રીતે આ ઘણું બધું નીકળી જશે. પાછું તો તમને બતાવવા ગઈ ને તો અંદર 2 ટીપ આવી ગયું. બટ જો આવું થઈ ગયું છે, મસ્ત નીતરી ગયું. હવે ને ફ્રીજમાં આમનામ જ ગવણી સાથે એક બાઉલમાં જ મૂકી દઈશ, એટલે એમાં નીતરાઈ કરશે અને મસ્ત ઠંડુ થઈ જશે. એટલે આ પનીર બનાવ્યું એટલે બધાને ખબર પડી ગઈ છે કે કાલ પનીરનું શાક બનશે. બપોરે 2:30 વાગ્યાનો સીન દેખાડ્યો હતો ને, જો હજી મને શું કહેશ ખબર, આવા બોક્સ મેં અંદરની રૂમમાં બેડરૂમમાં મૂક્યા છે, સાચવીને ક્યાંક ભરવા થાય. મારી રોટલી પૂરી થઈને તેનું બાહુ લઈ આવી અને હું રમવું છે મને નથી ખબર, પાછું આ કરી નાખ્યું. આ મારું વેકેશન ચાલે છે અહીં. હો હા જો હજી મેં તમને 2:30 વાગે આ સીન દેખાડ્યો હતો, તે અત્યારે જોયો ને. ચાલો પતિદેવ નીકળે છે. જય શ્રી કૃષ્ણ કહી દો. હા, હવે રોજ વ્લોગ આવી જશે, વેકેશન પડી ગયું છે છોકરાઓને એટલે. અને આજે વ્લોગ મારે અપલોડ અત્યારે કરવાનું હોય. મારે અહીંયા વાગ્યા છે અમેરિકામાં સાંજના 7, તો 7 વાગે અપલોડ કરતી હોય તો 7 વાગ્યા પછી હું જે નિરાને રમવા લઈ જઈશ એ કાલના વ્લોગમાં આવી જશે. હમણાં હું વાસણ સાફ કરી લઉં ને પછી હું થોડીક વાર વોકિંગ કરું, નિરા રમે. પણ આજ તો હું નહીં જાઉં કારણ કે નીચે હશે બધા દેવની લોકો હશે ને હજી તો આજે નહીં જાઉં, પણ કાલના વ્લોગમાં એ બતાવી દઈશ નીચેનું બધું. ચાલો જય શ્રી કૃષ્ણ. હર્ષુ કોલ કરું? યસ. હર્ષુ આવતો જ તો રસ્તામાં હતો પણ એ ટાર્ગેટમાં ગયો છું. ડેડીને હમણાં નથી ઉઠાડવાના, આજે થોડું કલાક લેટ છે. તું ઉપર હો તો ન્યાય બોર થા, નીચે આવ્યો તો ન્યાય બોર થા. મારે શું કરવું બધી? તો ખાલી બોલ લઈ આવીને બોલ લઈ આવી દો. યસ. એક તો તે નરસી એક તો નાખી દીધો. આનો ક્યાં છે બીજું વાડું? બીજું વાળું મે બી ઉપર હશે. તો જોનને ક્લોઝેટમાં આવા ગ્રીન બોલ હતી, આમ બહુ લોંગ હતી પણ ક્લોઝેટમાં હતી ઓલી ગ્રીન બોલ. યસ. તો ચેક કરને ક્લોઝેટ કે રેડ બોક્સમાં ચેક કર. અહીંયા બોક્સમાં હતી મારો દીકરો. હું નીચે મૂકી ગઈ છું કારણ કે ઉપર બહુ નડતા હતા મને. પણ હવે મને એક્ઝેક્ટ યાદ નથી કે શેમાં છે. આમાં છે, આ બ્રાઉનવાળું છે ને એમાં છે. ચલ નહીં મૂકી દો. બોક્સમાંથી કઢાવે પાર કર્યો. એક તો બેનભાઈ છે ને આમ નાખ્યા છે, તો બહુ સરસ બોલ હતો. હવે આવા આખા સમરમાં 2-3 કઈ નાખવાના મારે. અહીંયા વયા જાય છે પછી કોઈ લેવા નથી જતું. અને એ ભટુડો અહીંયા નીરાનું ઊભી રાખે ને એ પોતે આમ ઊભો રહે. એટલે તું હવે રમાય ને, તું ને હર્ષ અહીંયા તઈ હર્ષને આ સાઈડ ઊભો રાખવાનો, તારે અહીંયા રહેવાનું. એટલે બોલ એ સાઈડ વયો ન જાય. ઓકે.